ની વાસ્તુકળામાં મોટે ભાગે ત્રણ પ્રકારે આપણને જોવા મળે છે. એક ટેરાકોટાની બનેલી મૂર્તિઓ. ધ્યાન આપજો, મૂર્તિ બાંધકામમાં, કેમ કે આપણે શિલ્પ અને સ્થાપત્ય સાથે લઈને ચાલીએ છીએ. તો શિલ્પકળાની હું વાત કરી રહ્યો છું. બાકી સ્થાપત્ય કળામાં આખું નગરીય આયોજન હોય અને એ હિસ્ટ્રીમાં બહુ સારી રીતે તમને કવર કરાવશે. શિલ્પ સ્થાપત્યની વાત કરીએ તો એક આવે છે કાંસ્ય મૂર્તિ. આપણે શાસ્ત્રીય નૃત્યમાં વાત કરી હતી, ડન છે ને, એવી છે. બીજી ટેરાકોટાની પુરોહિતની મૂર્તિ, જે આપણને તિપતીય પેટર્નમાં મળી આવે છે. તિપતીય પેટર્નનો અર્થ થાય છે કે એક ખભો ઢંકાયેલો હોય, એક ખભો ઉઘાડો હોય, એવો પ્રકારે શાલ ઓઢેલી હોય, એને તિપતીય પેટર્ન કહેવાય છે. બીજા નંબરમાં મળે છે લાલ પુરુષનું ધડ, જેને આપણે કઠપૂતળી કળાનું પહેલું સોકેટ માનીએ છીએ, પહેલો પુરાવો માનીએ છીએ, કે જેમાં આ ભાગ ખાલી હતો, આ ભાગ ખાલી હતો અને મસ્તકનો ભાગ ખાલી હતો. જ્યાંથી કોઈ પણ હાથ છે તો હાથને એડ કરી શકાય, મસ્તકને પણ એડ કરી શકાય છે. એ રીતે ત્રણ ભાગેથી એને એડ કરી અને એક અલગ મૂર્તિ બનાવવામાં આવે. આ એડ કરવું શું છે, તમને એક એક્ઝામ્પલ બતાવું. નાના હતા ત્યારે તમે ઢીંગલીઓ રમતા બધી અલગ અલગ. આ ઢીંગલીમાં તમે પગ ખેંચો તો પગ અલગ થઈ જતો કે નહીં, અને એમ ફિટ પણ થઈ જતો. તો બસ આ એ રીતે હતું કે હાથને અલગ પણ કરી શકાય, ફિટ પણ કરી શકાય, એ ટાઈપની મૂર્તિઓ હતી. તો ત્રણ પ્રકારની વસ્તુઓ, મટીરિયલમાંથી મૂર્તિઓ બનતી હતી. નંબર 1 કાંસ્ય પ્રતિમા, નંબર 2 ટેરાકોટાની પુરોહિતની મૂર્તિ, અને નંબર 3 લાલ રેતિયા પથ્થરમાંથી બનેલું પુરુષનું ધડ. ત્રીજા નંબરની વાત આવે હવે.